ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં પ્રકરણ નંબર 10 આંતરરાષ્ટ્રીય વેપારમાં સૌથી છેલ્લો મુદ્દો આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત ખૂબ જ મહત્વનો છે। એટલે આખો મુદ્દો ધ્યાને લેશો અને ધ્યાનથી સમજશો। આમ તો સહેલું છે, ખ્યાલ આવી જ જાય। આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેના અહીંયા 10 મુદ્દા લખેલા છે, એક પછી એક આપણે જોતા જઈએ। સૌથી પહેલું છે અર્થ। તો આંતરિક વેપારનો અર્થ શું થાય? તો કે એક દેશની અંદર રહેલા જુદા જુદા રાજ્યો વચ્ચે જે વેપાર થતો હોય એને કહેવામાં આવે છે આંતરિક વેપાર। એટલે કે દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર। જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું? તો કે એક દેશનો બીજા દેશ સાથે થતો વેપાર એટલે કે દેશની ભૌગોલિક સીમાઓની બહાર થતો વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર। ત્યારબાદ બીજો મુદ્દો છે ચલણ। હવે આંતરિક વેપારમાં એક જ દેશની અંદર વેપાર થતો હોવાથી દેશનું ચલણ સરખું હોય છે। એક જ ચલણ હોવાથી નાણાંની ચૂકવણી અને હિસાબી ગણતરીમાં મુશ્કેલી પડતી નથી, કારણ કે આખા દેશનું ચલણ એક જ હોય છે। ભારતની અલગ અલગ રાજ્યોમાં જો વેપાર થતો હોય તો ભારતનું ચલણ એક જ છે રૂપિયો, તો એનો જે નાણાકીય ચૂકવણી છે, એનો જે ગણતરીનો હિસાબ છે, એ બધુંય એક જ ચલણમાં થાય છે એટલે મુશ્કેલી થતી નથી। જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશોમાં જુદા જુદા ચલણ હોવાથી નાણાંની ચૂકવણી અને હિસાબી ગણતરીમાં ખૂબ જ મુશ્કેલી ઊભી થાય છે। ત્યારબાદ ત્રીજો મુદ્દો છે કાયદા। આખા દેશમાં વેપાર કરવા માટેના કાયદા સરખા હોય છે, એટલે આંતરિક વેપારમાં દેશમાં એક સરખા કાયદા હોવાથી મુશ્કેલી ઊભી થતી નથી। જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશમાં વેપારને લગતા કાયદા જુદા જુદા હોય છે। ત્યારબાદ છે ભાષાની મુશ્કેલી। આંતરિક વેપારમાં ભાષાની મુશ્કેલી નડતી નથી। કેમ? કારણ કે આખા દેશની એક સમાન ભાષા છે, રાષ્ટ્રીય ભાષા। એટલે દેશની અંદર જ્યારે વેપાર કરવામાં આવે છે આંતરિક વેપાર, ત્યારે ભાષાની મુશ્કેલી નડતી નથી। પણ જો દેશની બહાર એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર કરવામાં આવે છે ત્યારે અલગ અલગ દેશમાં અલગ અલગ ભાષા હોવાથી ભાષાની મુશ્કેલી નડે છે। ત્યારબાદ છે સરકારી નિયંત્રણ। આંતરિક વેપારમાં સરકારી નિયંત્રણો ખૂબ જ ઓછા હોય છે, કારણ કે દેશની અંદર જ એ વેપાર કરવાનો હોવાથી સરકારના નિયંત્રણો છે ખૂબ જ ઓછા અને હળવા હોય છે। જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં સરકારી નિયંત્રણો ખૂબ જ વધારે હોય છે। એ આપણે સમસ્યાઓમાં પણ જોઈ લીધું કે સરકારી નિયંત્રણોના અંકુશો આંતરરાષ્ટ્રીય વેપારમાં ખૂબ જ વધારે હોય છે। ત્યારબાદ છે જોખમનું પ્રમાણ। જોખમનું પ્રમાણ આંતરિક વેપારમાં ખૂબ જ ઓછું હોય છે। કેમ ઓછું હોય છે? કારણ કે એક રાજ્યનું બીજા રાજ્ય વચ્ચેનું અંતર છે એ વધારે નથી હોતું, એટલે માલ પહોંચાડવામાં કે સંદેશા વ્યવહાર કરવામાં કોઈ મુશ્કેલી પડતી નથી, એટલે જોખમ ખૂબ જ ઓછું હોય છે। જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં એક જગ્યાએથી બીજા જગ્યાએ જે અંતર છે દેશ વચ્ચેનું એ વધુ હોય છે, એટલે માલની હેરફેર કરવામાં, સંદેશા વ્યવહાર કરવામાં જોખમનું પ્રમાણ વધુ હોય છે। ખાસ કરીને માલની હેરફેરમાં જોખમનું પ્રમાણ વધુ રહેલું હોય છે આંતરરાષ્ટ્રીય વેપારમાં। ત્યારબાદ છે અંતર। તો દેશની અંદરના અલગ અલગ રાજ્યો હોય તો સ્વાભાવિક છે એ વચ્ચેનું અંતર ઓછું હોય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં દેશ વચ્ચેનું અંતર છે એ વધારે હોય છે। ત્યારબાદ છે વીમો। આંતરિક વેપાર જ્યારે કોઈ કરે ત્યારે વીમો લેવો ફરજિયાત નથી। જો એને લેવો હોય તો એ લઈ શકે છે, પણ ન લેવો હોય ને ફરજિયાત પણ એવું ન કે તમારે વીમો લેવો જ પડશે। જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં માલનો વીમો ફરજિયાત છે। ત્યારબાદ છે જકાતની ચૂકવણી। આંતરિક વેપારની અંદર જકાતની ચૂકવણી ખૂબ જ સરળ છે અને એના દર પણ ઓછા છે। જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર જકાતની ચૂકવણી જટિલ છે અને એના દર પણ ખૂબ જ વધારે છે। ત્યારબાદ છે છેલ્લો મુદ્દો બજાર। આંતરિક વેપાર
દેશ પૂરતું જ મર્યાદિત હોય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં બજાર છે ખૂબ જ વિશાળ અને વિસ્તૃત હોય છે, કારણ કે દુનિયાના બધા દેશો સાથે વેપારી સંબંધો હોવાથી વિશ્વને જ એક બજાર તરીકે ગણવામાં આવે છે. એટલે બજાર છે એ આંતરરાષ્ટ્રીય વેપારમાં વિસ્તૃત હોય છે, વિશાળ હોય છે, જ્યારે આંતરિક વેપારમાં બજાર છે ખૂબ જ સીમિત હોય છે. અહીંયા 10 મુદ્દા એ પૂર્ણ થાય છે. કયા 10 મુદ્દા છે? તમને કોઈ પણ 5 પૂછાઈ શકે, કોઈ પણ 6 પૂછાઈ શકે, 4 પૂછાઈ શકે. કેટલા માર્કમાં આ પ્રશ્ન પૂછાય છે એને ધ્યાનમાં રાખીને તમારે મુદ્દાઓ લખવાના છે. કયા કયા મુદ્દા છે? તો કે સૌથી પહેલા 2 નો અર્થ, પછી 2 માં ચલણ વિશેની માહિતી, 2 માં કાયદાની, ભાષાની મુશ્કેલી, સરકારી નિયંત્રણ, જોખમનું પ્રમાણ, અંતર, વીમો, જકાતની ચૂકવણી અને બજાર. આ 10 મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમારે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર એ વચ્ચેના તફાવતના મુદ્દાઓ લખવાના છે. અહીંયા આ પ્રકરણ અને આ મુદ્દો એ બંને પૂર્ણ થાય છે.